રાજકોટના મેયર મહાકુંભથી પરત ફરતા જ તેમને મહાનગરપાલિકાને 34,780 રૂપિયાનું ભાડું ચૂકવવું પડ્યું। રાજકોટના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડિયા સરકારી ઇનોવા કાર લઈને મહાકુંભમાં ગયા હતા, જેમાં તેઓ માત્ર ₹2 લેખે કાર લઈ ગયાનું સામે આવ્યા બાદ મેયરે ₹10 પ્રતિ કિમીની ચૂકવણી કરવાનું જાહેર કર્યું હતું। ગત મોડી રાત્રે મેયરનો આ પ્રવાસ પૂર્ણ થતા આજે સવારે કાર ફાયર વિભાગને પરત સોંપવામાં આવી હતી। આ કાર કુલ 3,478 કિમી દોડી હોવાથી મેયરે પ્રતિ કિમી ₹10 લેખે 34,780 નું બિલ પણ ભર્યું હતું। આવા પ્રવાસ માટે પ્રતિ કિમી ₹10 ચૂકવવાનો ઠરાવ અગાઉ જ થઈ ચૂક્યો હોવાની સ્પષ્ટતા મેયરના પીએ દ્વારા કરવામાં આવી હતી। જોકે વિવાદ થતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્રતિ કિલોમીટર ₹2નો જ દર હોવાની વાત કરી હતી। બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી, એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે। એટલે આ એક વાહિયાત વાત છે કે ₹2 લેખે એવો કોઈ ₹2નો ઠરાવ ક્યાંય છે નહીં। સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મને। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા લકીરાજ જોડાઈ ગયા છે। રાજકોટના મેયર મહાકુંભમાંથી પરત ફરતા હાલ વિવાદોમાં જોવા મળી રહ્યા છે, શું હાલની અપડેટ? આપને જણાવી દો કે રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર નયનાબેન પેઢડિયા મહાકુંભ સાથે જે આસ્થાની ડૂબકી લગાવવા ગયા હતા, પરંતુ આ ડૂબકીએ જે ક્યાંક ને ક્યાંક જે વિવાદ છે તે સર્જ્યો હતો। જો વાત કરવામાં આવે તો નયનાબેન દ્વારા જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ₹2 કિલોમીટરના દરે તે નયનાબેન પેઢડિયા જે સરકારી ગાડી સોંપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ₹10 લેખે 34,000નું બિલ છે તે નયનાબેન પેઢડિયા દ્વારા ભરવામાં આવ્યું છે અને જેને કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણ છે તે ગરમાયું છે। જે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જે નયનાબેન પેઢડિયા મીડિયા સમક્ષ આવ્યા હતા ને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મારી છબી જે ખરડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। મેં કોઈ પણ પ્રકારની સરકારી સુવિધા છે તે મહાકુંભમાં ગયા ત્યારે નથી લીધી। હું સામાન્ય નાગરિકની જેમ જ ત્યાં ગઈ હતી અને ત્યાં મેં આસ્થાની ડૂબકી લગાવી હતી। તે મારા આસ્થાનું કેન્દ્ર હતું, તે માટે જ અમે અહીંયા હું મારા પરિવાર સાથે ગઈ હતી અને મેં 34,000નું બિલ છે તે ચૂકવણી કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક મારી છબી છે તે ખરડાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ જ નિવેદનથી ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે, કારણ કે તેમની કમિશનના ચેરમેન દ્વારા ₹2નો ભાવ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ 2022ના જે ઠરાવમાં ₹10નો ઠરાવ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે અને ક્યાંક ને ક્યાંક જે રાજકોટ શહેર ભાજપમાં અંદરો-અંદરી જૂથવાદ ચાલી રહ્યો છે તે સ્પષ્ટપણે સામે આવ્યું છે। આભાર લકીરા સમગ્ર માહિતી આપવા બદલ।